હવે મોરબીમાં 135 પરિવારોને નોંધારા મૂકી મૂકનાર આરોપીની મોદક તુલા કરવામાં આવી। કડવા પાટીદારોના એક કાર્યક્રમમાં ઝૂલતા પુલકાંડના આરોપી જયસુખ પટેલની મોદક તુલાથી સવાલો ઉભા થયા છે। જોઈએ આ રિપોર્ટ। લોકોને મોતના મુખમાં ધકેલનારાનું સન્માન। મોરબીમાં જયસુખ પટેલની મોદક તુલાથી સવાલ। પાટીદાર સમાજે આરોપીનું સન્માન કરતા પ્રશ્નાર્થ। ઝૂલતા પુલકાંડમાં પીડિત પરિવારોની દુભાઈ લાગણી। મોરબીમાં લજાઈ ગામ પાસેના ઉમા સંસ્કાર ધામનો એક કાર્યક્રમ થયો, જેમાં ઝૂલતા પુલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી। કડવા પાટીદારોના એક કાર્યક્રમમાં જયસુખ પટેલને મોદક ભારોભાર ઝોકવામાં આવ્યા। આરોપીના સન્માનથી અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે કે 135 લોકોના મોતના જવાબદાર વ્યક્તિની મોદક તુલા કેમ, જેનો જવાબ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની સંસ્થાના ચેરમેન A.K. પટેલે આપ્યો। કે ત્યારે વર્ષો પહેલા, આજે 50 વર્ષ પહેલા એમાં એ જે ડેવલપમેન્ટ કર્યું સમાજે, એમાં મોરબી ઓર પટેલના પરિવાર તરીકે ભાઈ શ્રી પ્રવીણભાઈનું જે એનું સન્માન કરવાના હતા અને હાજર બીમાર હતા અને હાજર ન હતા, અને સમાજે જયસુખભાઈનું જે સન્માન કર્યું સમાજે કર્યું। ઉમિયા માતાજીનું મંદિર, સમાજવાડી, આ બધાનું જે નિર્માણ થયું એ જમીનમાં જે તે વખતે વર્ષો પહેલા એ પરિવાર અને અમારા જયરાજ દાદા ઓર પટેલ સાહેબ એ વખતે 80,000 જમીન લીધેલી। આજે અમે જ્યારે આવડું મોટું એમાં સમાજનું નિર્માણ કરતા હોય, અત્યારે એ જગ્યાની કિંમત 85 કરોડ રૂપિયા થાય। જો આ તકે અમે એ પરિવારને યાદ ન કરી તો અમારાથી કોઈ નુગરા માણસો હોય નહીં। એના માટે અમે પરિવાર ઓર પટેલ સાહેબને યાદ કરી પ્રવીણભાઈનું પણ સન્માન કરવાનું હતું, પણ પ્રવીણભાઈની બહાર હોવાથી હાજર નહોતા। નેવિલભાઈ પણ સાથે હતા, આ બધાએ જોયેલું પણ હશે, એના કારણે અમે એમનું સન્માન કર્યું। 135 હદભાગી પરિવારોને આજે પણ નથી આવતી ઊંઘ। આરોપીની મોદક તુલાથી પીડિત પરિવારોમાં દુઃખ। જયસુખ પટેલના સન્માનથી હદભાગી પરિવારોની દુભાઈ લાગણી। પીડિત પરિવારોએ જયસુખ પટેલની મોદક તુલા સામે સવાલ ઉભા કર્યા છે। પરિવારોનું કહેવું છે કે અમને ન્યાય મળવો જોઈએ, કારણ કે કેસ બહુ ધીમી ગતિએ ચાલી રહ્યો છે। આરોપીને શા માટે પાટીદાર સમાજ સમર્થન આપવામાં આવે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। 2 વર્ષ ઉપર થયા કેસને, કેસ આમ ધીમી ગતિ હાલે, ડેન ટુ ડેન કેસ હાલે એવી અમારી માગણી છે। 135 જણાનું અમારું એસોસિએશન છે અને જે ગુનેગાર એને કડકમાં કડક સજા મળે એવી અમારી પ્રાર્થના છે। અને કાયદો તો બધા નાનાથી મોટા હોય, બધાને ગુનો તો સરખો હોવો જ જોઈએ, ગરીબ હોય કે રૂપિયાવાળા। અમે મદદ તુલા કરી છે, શું કરશે? એટલે મદદ તુલા પડી, હવે સરકાર પછી પગલાં ભરશે છું। જે સ્થળે આ દુર્ઘટના બની, જે શહેરમાં બની, અને એના માટે જે જવાબદાર વ્યક્તિ છે, કોર્ટે એની સામે આરોપો ઘડ્યા છે, એની સામે જે કાંઈ કોર્ટ કેસ ચાલી રહ્યું છે, આવા આરોપીનું કોઈ કાર્યક્રમમાં સન્માન થાય એ સ્થળે, એટલે એક પીડિત તરીકે તો અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ, પણ જેનામાં માણસાઈ હોય, માનવતા હોય, માણસ તરીકેની સંવેદના અનુભવતા હોય એવા દરેક લોકો માટે આ દુઃખદ બાબત છે। ભલે લોકો બોલી ન શકતા હોય કે ભાઈ આ સમાજનો મોટો માણસ છે, વગદાર વ્યક્તિ છે, ક્યાંક ક્યાંક ખામો બોલવાથી કંઈક કડવા અનુભવો થતા હોય, પણ આ બાબત છે એ ખૂબ દુઃખદ છે। ઘટનાને લઈને સવાલો અનેક છે। મોટી દુર્ઘટનાના આરોપીની મોદક તુલા કેમ? 135 લોકોના જીવ લેનારને સમાજનું સન્માન કેમ? ધાર્મિક કાર્યક્રમોથી જયસુખ પટેલના પાપ ધોવાશે? મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના ગોજારા દિવસે અનેક લોકો રવિવારની રજા અને દિવાળીનું વેકેશન હોવાથી પરિવાર સાથે ઝૂલતા પુલ પર બાળકો સાથે મજા માણવા માટે ગયા હતા। બ્રિજ પર ક્ષમતા કરતા વધુ ભીડ થઈ જતા કેબલ બ્રિજ તૂટી પડ્યો અને બ્રિજ પર રહેલા તમામ લોકો નીચે મચ્છુ નદીમાં ખાબક્યા, જેમાં નાના બાળકો સહિત 135 લોકોના મોત થયા અને 180 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા। આ ઝૂલતા પુલના નવીનીકરણનો કોન્ટ્રાક્ટ જયસુખ પટેલની ઓરેવા ગ્રુપની કંપનીને અપાયો હતો। તપાસમાં સીધી રીતે કંપનીની બેદરકારી સામે આવી।
કેબલ બ્રિજમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાનું પણ સામે આવ્યું. ત્યારે કંપનીના માલિક સામે ગુનો નોંધાયો અને હાલ જયસુખ પટેલ શરતી જામીન પર બહાર છે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલના સન્માનથી અનેક સવાલ ઉભા થયા છે કે પાટીદાર સમાજને એક આરોપીના સન્માનની જરૂર કેમ પડી. પાટીદાર સમાજ કહી રહ્યો છે કે જયસુખ પટેલના પરિવારે સમાજ માટે ઘણા કામ કર્યા, પરંતુ પરિવારના અન્ય સભ્યોની પણ મોદક તુલા થઈ શકી હોત. જે વ્યક્તિને કોર્ટ પણ જવાબદાર માની ચૂકી છે તેવા વ્યક્તિને સમાજના ઉચ્ચ સ્થાન પર બેસાડી પાટીદાર સમાજ શું સાબિત કરવા માંગે છે તે સૌથી મોટો પ્રશ્નાર્થ છે.